જોઈ શકો છો બાંધણીનું ફેમસ એટલે જામનગર. હેલો ગાઈસ, કેમ છો? તો હવે અત્યારે અમે જામનગર જાય છીએ અને ગરબા રમવા. તો અમે ઘરેથી ઉતારતા ભૂલી ગયા અને હવે અમે ધ્રોલ આવીને ઉતાર્યો હે. તો તમે જોઈ શકો છો અમારું ધ્રોલ. આ અમારું ધ્રોલ છે અને આ મામલતદાર છે અને અમારું આ રથ લઈને જાય છે. આ માનસીબેન છે. હાય માનસીબેન, તો કેટલા એક્સાઇટેડ છો? બહુ ગાઈઝ, અમને ખટારો આપો ને તો ઓછો પડે. આ મેડમ થી એક બેગ નથી રહેતું. બોલો રાખ, હું કાંઈ પકડવાની જ નથી પાછળ. કેટલી હરામખોલ છે કે આગળ બેગ નથી રાખવું અને મને પાછળ પકડવા દેવું છે. હાઈલું તો ચાલો નીકળીએ. હે, લેટ્સ ગો. તમે જોઈ શકો છો આ છોકરી કયુંની મને હેરાન કરે છે અને કેટલો બોલ હે તો જોર જોરથી બોલે. મને તો ઈ નથી સમજાતું તું શું બોલે છે. આપણે ફલ્લા પહોંચી ગયા. બોલો, ફલ્લા પહોંચી ગયા. હે, આટલી બધી સ્પીડમાં નો કે યાર. કેટલી સ્પીડમાં કે હવે હું પહોંચીશ કે નહીં નથી ખબર મને જામનગર. પણ હવે આ દીદી ઉપર હે, દીદી પહોંચાડી દઈશું. જો ગાઈસ, તું તારું કર, હું મારું કરું. આ ઈ તો કે દેખે કોમેન્ટ કરજો. બાકા શીખી આલે આ બાકી. તો જામનગરમાં એન્ટ્રી થઈ ગઈ છે અને હજી 20 મિનિટ નથી થઈ અમે જામનગર પહોંચ્યા ને. હવે આ બેને ગાડી ચલાવી છે કે ઉડાડી જ ન સમજાતું કઈ. कौन है ये लोग? कहां से आते हैं? મિત્રો ઘરે પહોંચી ગયા. અહીં સાંભળતો ત્યાં ઉડાડી કે ચલાવી અમારા હાલ જો. આ છે અમારું ફઈનું ઘર અને આને એટલી ગાડી હલાવી છે જો. ચાલો હવે આપણે મળી ફઈને અને હવે અત્યારે અમે બેનું બધા જાય છીએ શોપિંગ કરવા. અને અમારા ફઈ જોવો તમે. હાય ફાઈ, હાલો આવું છે તમારે? અને અમારા માનસી દીદી હવે એને બાઇકમાં બેસવાની ના પાડે છે. હાય દીદી. અને આ બેન જો, આ અમારે હે ને ગાંડા દીદી. યાર 20 મિનિટમાં પહોંચાડી દીધા. તમે વિચાર તો કરો કેવી આઈ છે તમે. કઈ બાજુ જવાનું? આરજે કલેક્શનમાં. કેટલું એક જ લીધું માનસી? હે, એક જ લીધું? ગાઈસ, મારી મમ્મી આ બે ડ્રેસ લીધા છે જો. બાંધણીનું ફેમસ એટલે જામનગર. તો ચાલો તમે પણ મારી સાથે ખરીદી કરવા. આ કયો એરિયો આવે? દરબારગઢ. દરબારગઢ. હવે આપણે ચણિયા ચોરી લેવા જાવી. હાલ મિત્રો, આ જામનગર કયું? ભીડભંજન. ભીડભંજન હનુમાન અને જો આ મહાનગર સેવા સદન. હવે આપણે ક્યાં જવાનું છે? હવે આપણે સરુ સેક્શન રોડ ઉપર જવાનું છે. ઓકે, સરુ સેક્શન રોડ ઉપર. તો હવે અહીંયાથી તો અમે જઈએ લાલ બુકનું ફોર્મ ભરવા. હા, તો અહીંથી અમે આમ જ જઈએ. બોલો, એમ તો હું જામનગરમાં આવી છું પણ શું કે કાંઈ એટલું બધું નથી જોયું. હવે આપણા ફઈની દીકરી લઈ જઈએ. અત્યારે અમે જઈએ છીએ ચણિયા ચોળી લેવા. એટલે જાગે ત્યારે માગે એના જેવું છે. હવે આપણે ચણિયા ચોળી લેવા જાવ છે ને? હા, ચણિયા ચોળી લેવા. બરાબર, અમને સસ્તી મળતી હોય ને અહીંયા લઈ જાય છે. તો ગાઈઝ, ઓક્સિડાઇઝની જ્વેલરી
અમારા હેતુબેન ખરીદી રહ્યા છે. નવરાત્રી અને દિવાળીની બધી જ વસ્તુ અહીંયા મળી રહી છે. વરસાદ આવે એટલે જો કેટલું મસ્ત છે પણ બહુ ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. જોરદાર લીમડા નીચે ફૂલ વરસાદ આવે પલળી ગયા હી અને માનસી દીદી જો આગળ ભાગી જાય વાત જવા દે એટલો વરસાદ છે. હવે આ રમવા નહીં દે કઈ સાંજે આ એ માનસી દીદી આય શું કે આય એટલા ચડિયા ચોડી લેવા ગયા હતા અડધું મૂકીને આવતા રહ્યા એટલો વરસાદ છે. ગાઈસ માનસી દીદી આગળ અરે કેમ આગળ વહી ગઈ? અમારે અહીંયા પાણીપુરી ખાવાની હતી અને આ ગાંડી અહીંયા વહી ગઈ આગળ. તો ચાલો બધા પાણીપુરી ખાવા. કેટલાની પ્લેટ ભાઈ? 30 રૂપિયાની. 30 રૂપિયાની. તમારો એડ્રેસ આપી દો. દૂધવાળા ચોકડી. હા બીજો અને ગુલાબરેખા રોડ એરમેન હોસ્પિટલ પાસે સામે અહીંયા ચોકડી છે ને આપણી ઓકે ઓકે દૂધવાળા ચોકડી એના ડાયરેક્ટ પુલિયા સાત ફ્લેવરની. ચોપ લેવા ઓકે ચાલો 3 પ્લેટ લગાવો 3 પ્લેટ. રેકડીનું નામ લઈ લે ને. મહાલક્ષ્મી ફ્લેવર પાણીપુરી. ચાલો વાડી સામે. ઓકે ઓકે ચાલો બઢિયા સી લગાવો. કેટલી ખાવાની તું આજે? તો ચાલો અમે પાણીપુરી ખાવા આવ્યા છીએ ગાઈસ અને તમે બધાય જો બેસમાં શું છે જોજો હા. केवी है ये क्या बना रहे हो भैया? मसाला डिश कितने की है? 30 रुपये. 30 रुपीस. ओके મિત્રો અહીંયા કઈ વરસાદ જ નથી. અમે આખા ભીના થઈને આવ્યા. તમે જો અરે બહુ વરસાદ હે અરે અમે ભીના થઈને આવ્યા આખા. તમે જો ખરી આખા ભીંજાઈ ગયા અમે. અને જો અમે શોપિંગ કરી છે. માનસી દીદી શું થયું? ગાઈઝ એને શૂઝ રમવા આટું લીધા હતા અને વરસાદમાં પલળી ગયા. તો હવે શું કરશું? માનસી નવા લેવા જવા કેમ ભાઈ તમને અજીબ લાગે હે? હું તો બ્લોગ જોઉં છું બધાયના. મારા જોવું તારા મને નથી ખબર. આને નથી કીધું ખબર. રૂપિયા ચાલુ કરી દીધું. એવું એમ ને. તો હવે મારા વ્લોગ જોઈજો આજથી તમને મજા આવશે. અમે પાણીપુરીનો વ્લોગ ઉતાર્યો. એવું હા એ ભાઈ એડ્રેસ આપ્યું બિચારા કે મને ઈ કે તમે લિંક મોકલજો કે મારા નંબર લેતા જાઓ પછી અમે લિંક મોકલજો. ફ્રીમાં પાણીપુરી ખવડાવશું. હે ફ્રીમાં તો નહીં અમારા પૈસા લીધા પણ અમે રિઝલ્ટ એમ કે ફ્રીથી ખવડાવ. પણ અમે એનું રિઝલ્ટ એને કીધું કે પાણીપુરી કેવી હતી નહોતી બહુ મસ્ત હતી. કેટલી બધી શોપિંગ કરી જો અમારા માનસી બેને કેટલું બધું લીધું. છોકરી જેવું આ ખરીદી કેવા કરી. ડ્રેસ સારા સારા છે. સારા છે ને મોબાઈલના? મારી મમ્મી આટલું લીધા કેટલાના? 1200 ના બે. શું છે? 1500 માં બે કે 1200 માં બે. આના જે છે આપણે ઓલો વરખોડાની વાત. ના આ તો મારી મમ્મીને સાદા જ હોય. પણ હવે આ એક જ કલર થઈ ગયા છે. બોલ. એક જ ઓલા તો ડબલ કલર માં તો નથી મજા આવતી. સારા છે. હું એમના ના, આને જો તમે. વરખોડાની એવી. આ કોને ચણ્યું? આ માનસી હે. આ કેટલાના આવ્યો? 500 નો. હે? એ તો 500 ચણી હારો જ કહેવાય. તમારે કે અરે બહુ બધા તો મળી તો હતા. લઈ. બ્લેક તો છે આપણે તો. અલગ અલગ કેટલા કલર ત્યારે કલર હતા આમાં. તો બ્લેક હમણાં માપીને જોજો. ચલો રેડી. તો તમે પણ જામનગર આવો ખરીદી કરવા. અમે ઘણી બધી નવું ખરીદી કરી collection. એવી છે. બાંધણી માટે જોરદાર છે. બાંધણીનું જોરદાર કલેક્શન છે. મને તો ચણીઓ બહુ ગમ્યું. તો ચાલો આગળ કન્ટિન્યુ તમારે ફોન બ્લોગમાં કરાય રહેજો. છે? તમને બહુ મજા આવશે. હજી અમે નવરાત્રીમાં રમવા પણ જવાના છીએ અને ત્યાં જઈને હવે જોઈએ વરસાદ ફૂલ હતો હવે કીચડ છે કે સુવિધા સારી છે એવી હું તમને ત્યારે બતાવીશ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.
ચાલો મિત્રો જમવા થેપલા બનાવ્યા છે ફઈએ. શું ફઈ મજા આવે ને થેપલા ખાવાની? તો મજા જ આવે ને. તીખા તીખા ભૂંગળા. આ માનસી દીદીએ કેમ થેપલા નો ખાધા? અને આ બેન હજી ઓફિસેથી આવ્યા છે અને જો થેપલા ખાય છે. અને અમે લોકો પાણીપુરી ખાઈને આવ્યા હતા એટલે કાંઈ જમવાનું હતું જ નહીં, પણ તોય ફઈએ થેપલા બનાવ્યા હતા અમારા માટે. અને કેટલો હરખ છે, અત્યારે ઢોલકા વગાડવા માંડી. અત્યારે ઢોલકા વગાડવા માંડી ગાઈસ. અને હજી રમવા જવાની વાર છે, હજી 9:30 નથી થયા અને હજી વાર છે. આમ જો તો તાર ફેસ બતાવતો. ઓય તો મિત્રો હવે અમે તૈયાર થઈ ગયા છીએ બધાય અને હવે જઈ છીએ નવરાત્રી રમવા. અને અમે ફોન કર્યો તો ત્યારે ચાલુ જ હતી, તો હવે ચાલો બધાય નવરાત્રી રમવા. એ દશુ ચાલો, તૈયાર છો? યસ ઓફ કોર્સ. ચાલો લેટ્સ ગો ગાઈસ. તો અમે હવે નીકળી ગયા છીએ. જો માનસી અને ઓલા બેન હજી પેટ્રોલ પુરાવા ગયા છે. આવે ત્યારે થાય.